હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હવે યુટ્યુબ ચેનલની અંદર ગણિતની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં તમને ગણિત સંપૂર્ણ ગણિત ભણાવવામાં આવશે ફ્રી ઓફ. બરાબર છે કે આપણે આ ગણિતની સિરીઝ જે ચાલુ કરવા જઈ રહ્યા છે કોને ઉપયોગી થઈ શકે? દરેક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે. નાનાથી લઈને મોટા વ્યક્તિ સુધી આનો ઉપયોગી થઈ શકશે કે જેમને ગણિત જોઈને કે ગણિત કે સાહેબ ગણિત તો અમને અઘરું લાગે. બરાબર છે, બધા જ માટે આ સિરીઝ ઉપયોગી છે. બરાબર છે કે આપણે આ વિડીયો દ્વારા તમારું ગણિત જે તમને ગણિતથી તમને બીક લાગે છે એ ગણિતથી બીક દૂર થઈ જશે. બરાબર છે કે જેમ રોજ વિડીયો અપલોડ થતા જાય એ તમારે જોવાના થશે. બરાબર છે, વિડીયો જોવો જાતે પ્રેક્ટિસ કરો, વિડીયો જોવો જાતે પ્રેક્ટિસ કરો, એટલે કે તમારું બધું જ આખું ગણિત ક્લિયર થઈ જશે. પ્રેક્ટિસ કરવા માટે કઈ જવાનું કે પ્રેક્ટિસ કરવા માટે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. બરાબર છે કે અહીંયા સૌથી પહેલાં આખો વિડીયો જોઈ લો. વિડીયો જોયા પછી ફરીથી વિડીયો જોવો. બરાબર છે, હું દાખલો ગણાવતો હોય સંખ્યા આવે પહેલાં સ્ટોપ કરો, જાતે ગણો, પછી દાખલો ગણેલો હોય એ જુઓ. ફરીથી બીજો દાખલો આવે એને સ્ટોપ કરો, વિડીયો જાતે ગણો, ફરીથી જુઓ. બરાબર છે, પહેલી વખત આખો વિડીયો જોઈ લેવાનો છે, બીજી વખત વિડીયો સ્ટોપ કરી અને તમારે જાતે દાખલો ગણવાનો છે, પછી આગળ જોવાનું છે. બરાબર છે, આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની થશે. બરાબર છે, એટલે કે એકને એક દાખલો જો તમે 3-4 વખત ગણશો તો તમારા દિમાગની અંદર ક્લિયર થઈ જશે. બરાબર છે, જો એકને એક પેટર્નના દાખલા એક જ દાખલો 4 વખત ગણો. બરાબર છે, એટલે કે પેટર્ન તમારા મગજની અંદર ઘૂસી જશે. જો ગણિતમાં શું છે, ખાલી ને ખાલી દાખલા ગણવાની રીત કે દાખલા ગણવાની જે પેટર્ન છે તમારા દિમાગમાં આવી ગઈ એટલે કે તમે કોઈ પણ દાખલો ગણી શકશો. બરાબર છે કે અહીંયા આપણું થંબનેલ તમે જોઈ શકો છો. બરાબર છે કે એકડ એકથી ગણિત શું છે ભાઈ અહીંયા તો કે એકડ એકથી ગણિત કે એકડ એકથી ગણિત એટલે કે આપણે એકડ એકથી શરૂઆત કરવાના છીએ. બરાબર છે કે એકડ એકથી જે તમે ભણો છો ને એકડ એકથી જો આપણે શરૂઆત કરીશું તો તમને બધાને ક્લિયર થઈ જશે કે ભાઈ એકડ એકથી ગણિત એટલે કેવું ગણિત. બરાબર છે કે કોઈ પણ વિદ્યાર્થી, બરાબર છે કે કોઈ પણ વ્યક્તિ લઈ લો કે જેને ગણિતથી બીક લાગે છે એ બધાને આ સિરીઝ ઉપયોગી થશે. અને આ સિરીઝ કઈ જગ્યાએ કામ લાગશે? દરેક પરીક્ષામાં કામ લાગશે. બરાબર છે કે તમે પહેલા ધોરણની પરીક્ષા આપતા હશો તો એ કામ લાગશે, તમે પીએસઆઈની પરીક્ષા આપશો તો એ કામ લાગશે, તમે કોઈ પણ પરીક્ષા લઈ લો. બરાબર છે કે કોમ્પિટિટિવ એક્ઝામની કોઈ પણ પરીક્ષા કે કોઈ પણ ધોરણની પરીક્ષા લઈ લો એમાં ગણિત પૂછાય છે તો આ વિડીયો સિરીઝ તમારા માટે કમ્પ્લીટ આઈએમપી સાબિત થઈ શકશે. બરાબર છે, કેમ કે આપણે આમાં દરેક પાયાની વસ્તુ લઈ લઈશું. બરાબર છે કે જે તમારો પાયો કાચો છે એ પાયો અહીંયાથી ક્લિયર થઈ જશે. બરાબર છે એટલે કે તમને ગણિતથી જે બીક લાગે છે અહીંયા દૂર થઈ જશે. બરાબર છે, થંબનેલમાં આપણે ખાસું બધું લખેલું છે, તમે જોઈ શકો છો. સંપૂર્ણ ગણિત છે, ગણિતનો ખેલ ખતમ, ગણિત તો સાવ સહેલું છે, દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, ગણિતનો પાયો કરો મજબૂત. બરાબર છે કે બધું જ, બરાબર છે કે બધું જ તમારું ક્લિયર થઈ જશે. આ વિડીયોની અંદર તમારે ટોટલી ગણિત આખું ક્લિયર થઈ જશે. બરાબર છે, મારા પર ભરોસો રાખી અને શીખવાનો શરૂઆત કરીએ. બરાબર છે કે શીખવાની હવે આપણે શરૂઆત કરીએ છીએ. જોજો હું જે વેથી લઈ જાઉં છું, પહેલો વિડીયો જુઓ, બીજો જુઓ, ત્રીજો જુઓ, એમ કરતાં તમારે ગણિત આખું શીખવાનું છે. બરાબર છે, ક્લિયર થઈ ગયું બધાને મગજમાં કે ગણિત આપણે શું કરવાનું છે? જો સૌથી પહેલાં જ્યારે તમે પહેલી વખત વિડીયો જુઓ ત્યારે અંદર સહેજ પણ લખવાની કઈ જરૂર નથી. બરાબર છે, બીજી વખત જ્યારે વિડીયો જુઓ ત્યારે તમારે નોટ અને પેન લઈને બેસવાનું છે. બરાબર છે, નોટ પેન લઈને બેસવાનું એટલે વિડીયો જેવો ચાલુ થાય એટલે કે જેવી સંખ્યા આવે થિયરી સમજવાની છે, જેવી સંખ્યા આવે એટલે સ્ટોપ કરો, થિયરીમાં જાતે જે દાખલો આપેલો હોય એને જાતે ગણવાનો ટ્રાય કરો, ફરીથી વિડીયો ચાલુ કરો, જાતે જુઓ, જવાબ આવી ગયો સાચો તો કે હા, ફરીથી જુઓ. બરાબર છે, આ રીતે આગળ જવાનું છે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને ગણિત કઈ રીતના શીખવાનું છે? જોજો હા, એક પેટર્નના 100 દાખલા ગણો. બરાબર છે, એના કરતાં એક પેટર્નનો એક દાખલો 100 વખત ગણો ને તો એ પેટર્ન તમારા દિમાગની અંદર આવી જશે. બરાબર છે, એટલે કે એક પેટર્નના હજારો દાખલા ગણવાની જરૂર નથી, એક જ દાખલો 10 વખત ગણો એટલે તમારા દિમાગની અંદર ફટ ઘૂસવા મળશે કે ભાઈ આ પેટર્નનો દાખલો આવે એટલે કે આપણે આ જ કરવાનું છે. ક્લિયર થાય છે, મગજમાં માઇન્ડસેટ ઘૂસે છે. બરાબર છે, આ મારી મેથડ અનુકૂળ લાગે તો તમે ટ્રાય કરજો, એવું લાગે ને તો 10 વિડીયો જોજો ને પછી ટ્રાય કરજો કે ના હાવ આવડી ગયું. બરાબર છે, ચલો હવે આપણે ગણિતની શરૂઆત કરીએ. બરાબર છે કે ચલો હવે આપણે પહેલાં શરૂઆત કરીએ કે જો અહીંયાથી કે અહીં સૌપ્રથમ આપણે 1 2 3 4 થી ઇન્ફિનિટી સુધીની સંખ્યાનો પરિચય મેળવીશું કે એકડ એકનો આપણે પરિચય મેળવવાનો છે. ભાઈ શું છે અહીંયા સૌપ્રથમ આપણે એકડ એકનો પરિચય મેળવવાનો છે. જેમ કે આપણે કોઈ નાના છોકરાને રમાડતા પૂછીએ કે એકડા બોલતું તો એ શું બોલશે તો કે 1 2 3 4 એમ આગળ બોલવા લાગશે. બરાબર છે, એ કોઈ દિવસ 0 બોલે છે તો કે ના, તો આપણે 0 ની અહીંયા શરૂઆત જ નથી કરવાની. બરાબર છે, એ ઋણ સંખ્યાઓ કોઈ દિવસ બોલે છે તો કે ના, તો નહીં જ બોલે. તો
તો તે મુજબ આપણે નાના છોકરાની જેમ જ સાવ શરૂઆતથી લઈને એડવાન્સ સુધીનું ગણિત શીખવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે કે જો ક્યાંથી શરૂઆત કરી છે, એક નાનું છોકરું તમારા ફળિયામાં ફરતું હોય એને ઊભું રાખીને પૂછે એકડ એક બોલતો તો એ શું બોલશે? 1 2 3 4 5 6. બરાબર, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. બરાબર છે કે એકડ એકથી સાવ એકડ એકથી શરૂઆત કરવાની છે. બરાબર છે, એટલે કોઈને એમ લાગતો કે સાહેબ મને તો ગણિત નથી આવડતું આવડી જશે. બરાબર છે, ચલો આપણે કોઈ નાના છોકરાને પૂછીએ કે ભાઈ એકડ એક બોલતો તો કે 1 2 3 4 5 અને એ બોલતો જશે. બરાબર છે, પણ શું તમે બધાને ખબર છે કે એકડ એકમાં કોઈ પણ સંખ્યા આવે, બરાબર છે, કે આ નાનું છોકરું બોલે, બરાબર છે, નાનું છોકરું બોલે છે, તો તમારે એકડ એક જે એકડ એક હોય, બરાબર છે, કે જે એકડ એક આપણે શીખીએ છીએ, બરાબર છે, તો એકડ એકમાં કોઈ પણ સંખ્યા લખવા માટે કેટલા અંકની જરૂર પડે? તો જો 0 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો, આટલા અંક સિવાય આ જે આંકડા લખ્યા છે આ અંક સિવાય બીજા કોઈ પણ અંકની જરૂર પડે ખરી એકડ એકમાં? તમે વિચાર કરો કે 0 છે, જો અહીંયા 0 છે, 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો, આટલા અંક સિવાય એકડ એકમાં આપણે એકડ એક લખવા માટે બીજા કોઈ અંકની જરૂર પડે ખરી? તમે કહી શકો ખરા કે ના? ચલો આપણે વિચારીએ. બરાબર છે કે ચલો લખો 52, કે અહીંયા આપણે લખીશું, ચલો અહીંયા લખીએ આપણે 52. ચલો 52 માં કયા કાને જરૂર પડી? કે 5 અને 2. ચલો આગળ 58. 58 માં કયા અંકની જરૂર પડી? કે 5 અને 8. ચલો 98 તો 9 અને 8. ચલો આગળ 78 7 અને 8. ચલો 50 5 અને 0. ચલો આગળ જઈએ 533 તો 5 3 3 8 8490 તો 8 4 9 0 7 70498 તો 7 0 4 9 8. ચલો આગળ 88767. તો ચલો 8 8 7 6 7. હવે તમને ખબર પડશે કે એકડ એક લખીએ કોઈ પણ સંખ્યા તમે લઈ લો, એ સંખ્યામાં કોની જરૂર પડશે? 0 1 2 3 4 5 6 7 8 અને 9. આના સિવાય બીજા કોઈ પણ અંકની જરૂર પડે ખરી? તમે વિચાર કરો. બરાબર છે કે આના સિવાય આ આંકડાનો ઉપયોગ કર્યા સિવાય બીજી કોઈ પણ સંખ્યા તમે બનાવી શકો છો ખરા? યાદ કરો. હા, તમારા દિમાગમાં જો કોઈ એવી સંખ્યા આવતી હોય તો કહો. નથી આવતી ને? બસ, તો બરાબર છે કે આપણે ગણિત જો ભણવું હોય તો આટલા જ અંકની જરૂર પડે. બરાબર છે કે આટલા જ અંક તમે કમ્પ્લીટ હોય તો તમારું ગણિત ક્લિયર થઈ જાય. બરાબર છે, ચલો આવડી ગયું. હવે કોઈ પણ સંખ્યા ગણિતમાં હોય તો આપણે કયા અંકની જરૂર પડે? તો ફરીથી યાદ કરીએ. 0 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ સંખ્યાઓ 0 1 2 3 4 5 6 7 8 9 સિવાય ગણિતની અંદર કોઈ પણ સંખ્યા બનતી નથી. કે કોઈ પણ સંખ્યા આપણે જો બનાવવી હોય તો એ સંખ્યા કયા? કે આ જ આંકડાઓની મદદથી બનશે. તો ચલો અહીંયા તમારે એકડ એક પૂરા થયા એમ સમજી લઈએ. બરાબર છે કે અહીંયા એકડ એક ક્લિયર થઈ ગયા કે એકડ એકમાં કોઈ પણ એકડા લઈ લો તમે, આ જ આંકડાની જરૂર પડે. બરાબર છે, તો ચલો હવે આપણે નેક્સ્ટ જઈએ. બરાબર છે, અને આ ટેબલ પર જઈએ કે કોઈ પણ ધોરણ લઈ લો, આ ટેબલમાંથી સવાલ પૂછાય જ. બરાબર છે કે સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ? બરાબર છે, એકડ એકમાં જ પેલું આવેલ કે કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની, તો અહીંથી આપણે શરૂઆત કરીએ. બરાબર છે કે આ ટેબલમાં અહીંયા જો સૌથી પહેલા શું આપેલું છે કે આ ટેબલમાં આપણે ભણીએ કે સૌથી નાની સંખ્યાઓ, પછી મોટી સંખ્યાઓ, પછી કુલ સંખ્યા, પછી તફાવત પૂછ્યો છે અને કુલ આંકડાઓ પૂછ્યા છે. કે આપણે પહેલા ધોરણની પરીક્ષા લઈને કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષામાં જઈએ ત્યાં સુધી આ નાની સંખ્યા, મોટી સંખ્યા બધું જ પૂછાય. બરાબર છે કે પહેલા ધોરણમાં હોય એકડ એક ભણવાના શીખાડે. બરાબર છે, એકડ એક ભણાવે, પછી આગળ જાય તો નાની સંખ્યા આવે, મોટી સંખ્યા આવે, કુલ સંખ્યાઓ શોધવાની, તફાવત શોધવાનું અને કુલ આંકડાઓ શોધવાનું. બરાબર છે કે જો અહીંયાથી તમે પકડજો કઈ રીતના વસ્તુ થાય છે. તો ચલો આપણે 1 by 1 શીખીએ. પહેલા આપણે નાની સંખ્યા શીખીશું, પછી મોટી સંખ્યા શીખીશું, પછી કુલ સંખ્યા શીખીશું, પછી તફાવત શીખીશું અને કુલ આંકડાઓ શીખીશું. બરાબર છે, ચલો ક્લિયર થાય છે? જો આ અત્યારે જે સંખ્યાઓ લખેલી છે એના પર તમારે ધ્યાન દેવાનું નથી. આપણે એક સ્લાઇડમાં એક વસ્તુ ભણતા જઈએ. બરાબર છે, ચલો પહેલી સ્લાઇડ બાજુમાં તમારે હવે કોષ્ટક નાનું થઈ ગયું હશે. બરાબર છે કે કોષ્ટક નાનું થઈ ગયું. સૌથી પહેલા આપણે આમાં શું શીખીશું? નાની સંખ્યાઓ શીખીશું. શું શીખીશું? નાની સંખ્યાઓ શીખીશું. બરાબર છે કે કોઈ પણ અંકની સૌથી નાની સંખ્યા હોય. બરાબર છે, ચલો આપણે શરૂઆત કરીએ
કે ચલો પહેલાં આપણે પહેલાં પિક્ચરના હીરો લઈ લઈએ કે 0 1 2 3 4 5 6 7 8 9 અને ભાઈ 10. ચલો આટલા સુધી આપણે ગયા, બરાબર છે. તો ચલો આ 10 છે. ચલો અહીંયાથી આ 0 થી લઈને આપણે 9 સુધી ગયા. આ કેટલા આંકડાની સંખ્યા છે ભાઈ? બધામાં કેટલા અંક દેખાય છે? તમને એક જ દેખાય છે, પણ આ 10માં કેટલા અંક છે? 2. તો આપણે અત્યારે 10ની કોઈ જરૂર નથી, બરાબર છે. ચલો આપણે એક અંકની વાત કરીએ, બરાબર છે, કે એક અંકમાં સૌથી નાની સંખ્યા શું? તો કે નાની સંખ્યા. એક અંકમાં ભાઈ નાની સંખ્યા કઈ છે? ચલો એક અંકમાં નાની સંખ્યા કઈ છે? તો કે 0. ચલો આ લઈ લઈએ 0. ચલો મોટી સંખ્યા કઈ સંખ્યા ભાઈ? મોટી સંખ્યા. ચલો મોટી સંખ્યા કઈ છે? તો કે 9. તો લઈ લો 9. ખબર પડી ભાઈ? નાની સંખ્યા કઈ થઈ? 0. મોટી સંખ્યા કઈ થઈ? 9 થઈ, બરાબર છે. ક્લિયર થાય છે બધાને? હા, મગજમાં બેસે છે કે નથી બેસતું? બેસે છે, બરાબર છે. કે અત્યારે આપણે શરૂઆત કોની કરવાની છે? નાની સંખ્યા તરફ જવાનું છે. કે નાની સંખ્યા કઈ છે ભાઈ? આ 0, બરાબર છે. તો ચલો અહીંયા કે આ 0 એક અંકની છે. 0 નું કોઈ વેલ્યુ ખરું? ના. તો આપણે 0 પછી શેને લઈશું? 1. તો જો અહીંયા લખેલું છે કે એક અંકની નાની સંખ્યા કઈ છે? 1. ચલો આ 1 કઈ રીતના આવી ખબર પડી ગઈ? કેમ? તો કે 0 ની કોઈ વેલ્યુ ખરી લ્યા? કે 0 પૈસા લઈને તમે દુકાનમાં કંઈ લેવા જાવ ખરા? તો કે લો 0 પૈસા છે, મને આ વસ્તુ આપો. 0 પૈસાનું તમને કોઈ આપે? તો કે ના. એટલે 0 ની કોઈ વેલ્યુ નથી. 0 ની વેલ્યુ કઈ આવે છે આપણે શીખીએ, બરાબર છે. હમણાં કે 0 ની વેલ્યુ કઈ જગ્યાએ આવશે આપણે શીખીએ, બરાબર છે. ચલો અહીંયા ક્લિયર થઈ ગયું કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ? 1 થઈ. કઈ થઈ? 1. તો ચલો 2 અંકની કઈ થશે? હા, 2 અંકની આવી થશે. 2 અંકની નાની સંખ્યા કઈ છે? અહીંયા 10. જો દેખાય છે 10. પછી 3 અંકની નાની સંખ્યા કઈ છે? 100. 4 અંકની નાની કઈ છે? 1000. 5 અંકની કઈ છે? ચલો 6 અંકની તમે લખી શકો? તો પેટર્ન જોવી પડે, બરાબર છે. કે એક અંકની સંખ્યા હોય તો કે ભાઈ એક અંકની સંખ્યા જો અહીંયા કે એક અંકની સંખ્યા હતી તો આપણે 1 પછી 0 લખ્યું, બરાબર છે. ચલો એક અંકની સંખ્યા એટલે 1 આવી ગયો. 2 અંકની સંખ્યા એટલે 1 પાછળ 0. 3 અંકની એટલે 1 પાછળ 2 મીંડા. 4 અંકની એટલે 1 પાછળ 3 મીંડા. 5 અંકની એટલે 1 પાછળ 4 મીંડા. કેમ આવું થયું ભાઈ? એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? જો અહીંયા કે અહીંયા એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 9. નાની કઈ થઈ? 1. તો ચલો અહીંયા આપણે 1 લખ્યું, બરાબર છે. પછી 1 ની પાછળ 0 લગાવી દો એટલે 10. આ 10 શું છે? 2 અંકની નાની સંખ્યા. પછી 100 એ શું છે? 3 અંકની નાની સંખ્યા. 1000 એ શું છે? તો કે 4 અંકની નાની સંખ્યા. પછી 10000 એ શું છે? તો કે 5 અંકની સૌથી નાની સંખ્યા, બરાબર છે. ક્લિયર થાય છે બધાને? જો અહીંયા કે એક અંકની સંખ્યા લખી તો એક અંકમાં આપણે કેટલી સંખ્યા લખવાની? તો એક પાછળ કેટલા 0? તો કે એક જ અંક કીધો છે તો એકડું જ લાવે, બરાબર છે. ચલો 2 અંક કીધા તો 1 ની પાછળ કેટલા મીંડા? 1. 3 અંક કીધા, 3 અંકની સૌથી નાની સંખ્યા કીધી તો 1 ની પાછળ કેટલા મીંડા? 2 મીંડા. ચલો 4 અંકની નાની સંખ્યા કીધી તો 1 ની પાછળ કેટલા મીંડા? 3 મીંડા. ચલો 5 અંકની કીધી તો 1 ની પાછળ કેટલા મીંડા? તો કે 1 2 3 અને 4. ક્લિયર થાય છે? હવે સમજમાં આવ્યું કે ખબર પડી લે આવે, બરાબર છે. કોઈ પણ અંકની સૌથી નાની સંખ્યા પૂછે તો શું કરવાનું? તો કે 6 અંકની નાની સંખ્યા પૂછી, બરાબર છે. એટલે આપણને શું કરવાનું? 1 પછી કેટલા મીંડા આવ્યા? હા, 6 અંકની નાની સંખ્યા એટલે કેટલા મીંડા આવે? તો 1 પછી કેટલા મીંડા કરવાના? 5. 1 2 3 4 અને 5. ચલો થઈ ગયું 6 અંકની સંખ્યા. જો 1 2 3 4 5 અને 6 આવી ગયું. ચલો 7 અંકની લખી શકો? તો કે 7 અંકની સૌથી નાની સંખ્યા પૂછી હોય તો 7 અંકની તમે લખી શકો કે 7 અંકની સૌથી નાની સંખ્યા કઈ લખવાની? 1 પછી પાછળ કેટલા મીંડા આવે ભાઈ? 6. 1 2 3 4 5 અને 6. ક્લિયર થાય છે? હવે હું તમને મૌખિક સવાલ પૂછું, બરાબર છે, કે તમારે જવાબ આપવાનો છે, બરાબર છે. ચલો અહીંયા આપણે લખીએ, બરાબર છે, કે 12 અંકની નાની સંખ્યા. ચલો 12 અંકની નાની સંખ્યા લખો. ચલો 12 અંકની નાની સંખ્યાનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. હે 12 અંકની સૌથી નાની સંખ્યા. ભાઈ 12 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? તો શું કરવાનું લે? બરાબર છે કે 12 એટલે કે એકડો મૂકી દેવાનો અને પાછળ કેટલી વખત? તો કે 0 કેટલી વખત આવશે ભાઈ? 0 કેટલી વખત આવશે? 0 કેટલી વખત આવે? 11 વખત. કેટલી વખત આવે? 11 વખત. ક્લિયર થયું ભાઈ બધાને? મગજમાં બેસે છે, બરાબર છે. ચલો હવે આપણે હજી આગળ જઈએ, બરાબર છે, કે હું તમને એમ કહું કે 99 અંકની નાની સંખ્યા, 99 અંકની નાની સંખ્યા લખો તો તમે શું કરો? તો કે સાહેબ 1 અને પાછળ કેટલી વખત મીંડા? 98 વખત 0. શું આવે ભાઈ? 98 વખત 0. હવે મગજમાં બેસી ગયું? હા,
જોજો હા, અહીંયાથી પેટર્ન સમજતા જજો. જો પહેલી જ પેટર્ન, જ્યાં સુધી તમને ના ખબર પડે આપણે આગળ જવાની જરૂર નથી, બરાબર છે. હું તમને એમ કહી દઉં કે 1200 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1 અને પાછળ કેટલી વખત મીંડા? હા બોલો લ્યા, 1200 માંથી 1 બાદ કરી દેવાનું એટલે કેટલા થાય? 1199. કેટલા થાય ભાઈ? 1199 વખત મીંડા લખી જવો જોઈએ. એટલે પેપર સેટર તમારા અહીંયાથી મગજમાંથી જો. હવે અહીંયા તમે એક વસ્તુ ક્લિયર કરો લે કે કયા અંકની સૌથી મોટી સંખ્યા પૂછી છે. જે અંકની સૌથી નાની સંખ્યા પૂછી હોય, જોજો હા, અત્યારે આપણે નાની સંખ્યા ચાલી રહી છે, કે જે અંકની નાની સંખ્યા પૂછી હોય એ અંકમાંથી 1 ઓછો કરીને એટલી વખત મીંડા લગાવી દેવાના એકની પાછળ, બરાબર છે. જો ફરીથી એક વખત, બરાબર છે, કે અહીંયા આપણને એમ પૂછે 58 અંકની નાની સંખ્યા શું આવે? તો 1 પાછળ કેટલી વખત મીંડા આવશે? 0 કેટલી વખત આવેલ્યા? 57 વખત. ક્લિયર થયું ભાઈ બધાને? મગજમાં બેસી ગયું હવે? હા બેસે છે હવે? હા મગજમાં બેસી ગયું લા? કરેજો ભાઈ. હા હા ચલો, બેસી ગયું મગજમાં શું કરવાનું છે? હા ક્લિયર થઈ ગયું ને? તો ચલો હવે ચલો, નાની સંખ્યાઓ આવડી ગઈ બધાને? હવે નાની સંખ્યાઓ આવડી ગઈ એવું આશા રાખું છું. જો ના ખબર પડી હોય તો હજી ફરી એક વખત વિડીયો જુઓ, બરાબર છે. ચલો હવે આપણે આવી જઈએ મોટી સંખ્યામાં. જો નાની સંખ્યા આવડી હોય તો મોટી સંખ્યા તો એકદમ ઈઝી છે, બરાબર છે, કે મોટી સંખ્યામાં કશું જ લેવા જેવું નથી, બરાબર છે. કે ચલો મોટી સંખ્યાને આપણે જોઈએ કે મોટી સંખ્યામાં શું છે, બરાબર છે. કે મોટી સંખ્યામાં શું છે? તો મોટી સંખ્યામાં આપણે ભણીએ કે ભાઈ મોટી સંખ્યા એક અંકની સૌથી મોટી સંખ્યા. ચલો ફરીથી આપણે પેલી સંખ્યાઓ લખીએ: 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ભાઈ એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 9 થાય. કઈ થાય ભાઈ? 9 થાય. તો ચલો અહીંયા એક અંકની સૌથી મોટી સંખ્યા 9 આપેલી છે તો કે હા. ચલો બે અંકમાં શું આવ્યું? 2 વખત નવડા. 3 અંકમાં શું આવ્યું? 3 વખત નવડા. 4 અંકમાં શું આવ્યું? 4 વખત નવડા. 5 અંકમાં શું આવ્યું? 5 વખત નવડા. તો 6 અંકની સૌથી મોટી સંખ્યામાં શું આવેલા? 6 વખત નવડા, બરાબર છે. ચલો અહીંયા આપણે શીખીએ કે એક અંકની સૌથી મોટી સંખ્યા હોય તો કેટલી વખત નવડા? 1 વખત. 2 અંકની તો કે 2 વખત નવડા. 3 અંકની તો કે 3 વખત નવડા. 4 અંકની તો કે 4 વખત નવડા. 5 અંકની તો કે 5 વખત નવડા. ચલો 6 અંકની તો કે 6 વખત નવડા. કેટલી વખત નવડા? 6 વખત નવડા, બરાબર છે. ચલો 7 અંકની તો 7 વખત નવડા. 8 અંકની તો 8 વખત નવડા. 10 અંકની તો 10 વખત નવડા, બરાબર છે. તો તમારે બધાએ લખવાનું છે કે 99 અંકની શું આવે ભાઈ? 99 અંકની મોટી સંખ્યા શોધો. તો લખી શકો 99 અંકની સૌથી મોટી સંખ્યા કોમેન્ટમાં લખજો. જોઈ તમારી કેપેસિટી વાત લખજો, બરાબર છે. શું આવે? 99 વખત શું આવે? નવડા. કેટલી વખત આવે ભાઈ? 99 વખત નવડા. ક્લિયર થાય છે? મગજમાં બેસી ગયું? ચલો મોટી સંખ્યા ખબર પડી ગઈ, નાની સંખ્યા ખબર પડી, નાની ને મોટી સંખ્યાનો ભેદ ખબર પડી ગઈ. હા ચલો અહીંયા નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ભેદ ક્લિયર થાય છે કે નાની સંખ્યાની અંદર કોઈ પણ અંકની આપણે નાની સંખ્યા લખવી હોય તો જો 12 અંકની નાની સંખ્યા લખવી હોય તો 1 પછી 11 વખત મીંડા, બરાબર છે. 12 માંથી 1 ઓછો કરો એટલી વખત મીંડા લગાવી દેવાના, બરાબર છે. ચલો અહીંયા ફરીથી 15 અંકની સૌથી નાની સંખ્યા લખવી હોય, 15 અંકની સૌથી નાની સંખ્યા લખવી હોય તો 1 પછી 14 વખત મીંડા. 15 અંકની સૌથી મોટી સંખ્યા લખવી હોય તો 15 વખત નવડા. ચલો નાની સંખ્યા અને મોટી સંખ્યા હવે તમારા બધાના મગજમાં ક્લિયર થઈ ગઈ હશે. ક્લિયર થાય છે બધાને? નાની સંખ્યા અને મોટી સંખ્યા મગજમાં ક્લિયર થઈ ગઈ હોય તો હવે આપણે જઈએ બાજુમાં, બરાબર છે. કે હવે આજે આપણે બાજુમાં જઈએ. કઈ સંખ્યા? કુલ સંખ્યા શીખીએ. શું સંખ્યા ભાઈ? આપણે કુલ સંખ્યા શીખીએ, બરાબર છે. ચલો કુલ સંખ્યા શીખીએ કે કુલ સંખ્યા એટલે શું? કે એક અંકની કુલ સંખ્યાઓ કેટલી મળે. ચલો આપણે સમજીએ, બરાબર છે. કે ચલો અહીંયાથી કે 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર છે. તો ચલો અહીંયા 0નું તો ભાઈ કોઈ વેલ્યુ નથી એટલે 0 હટાવો, બરાબર છે. ચલો અહીંયાથી આપણને એટલી ખબર પડી, બરાબર છે. કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. કેટલી સંખ્યા થાય ભાઈ? 9. તો આ 9ને શોધવાની કઈ રીતના, બરાબર છે. કે આ 9 શોધીશું કઈ રીતના, બરાબર છે. કે 9 શોધવા માટે શું કરવાનું? પહેલા આપણે શીખી લઈએ, પેટર્ન શીખીએ, બરાબર છે. ચલો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 9. તો 9 ને લખો 9. પછી સૌથી નાની સંખ્યા કઈ છે? 1. તો માઇનસ કરો 1 એટલે 9 માઇનસ 1 કેટલા થયા? 8 થયા. કેટલા થયા? 8 થયા. અને વત્તા કેટલા કરવાના? 1. તો કેટલી સંખ્યા મળી જાય? 8 ને કેટલા થઈ ગયા? 9. કેટલા થઈ જાય ભાઈ? 9. ક્લિયર થઈ ગયું બધાને? મગજમાં બેસી ગયું? ચલો આગળ કે 2 અંકની સૌથી મોટી સંખ્યા ભાઈ બે અંકની કુલ સંખ્યાઓ શોધવી છે. 2 અંકની કુલ સંખ્યા શોધવી છે તો ભાઈ 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 99. અને સૌથી નાની સંખ્યા કઈ થાય? 10.
તો 99 માંથી 10 જાય તો કેટલા થાય 89 વત્તા કેટલા કરવાના 1 તો જવાબ કેટલો આવી ગયો 90 કેટલો આવી જાય 90 ચલો 3 અંકની કુલ સંખ્યાઓ શોધવાની છે કુલ અંકની શોધવાય ને 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય 999 ચલો નાની સંખ્યા કઈ થાય ભાઈ 100 કેટલી થાય 100 તો 999 માંથી 100 જાય કેટલા વધે 899 કેટલા થાય 899 વત્તા 1 તો કેટલા આયા 900 કેટલા આયા ભાઈ 900 કેટલા આવે ભાઈ 900 ચલો આગળ કે 4 અંકની સૌથી અરે 4 અંકની કુલ સંખ્યા શોધવાની તો શું કરવાનું 4 અંકની મોટી સંખ્યા 9999 માઈનસ કેટલા કરીશું નાની સંખ્યા એટલે કે 1000 તો કેટલા આવશે ભાઈ અહીંયા 8999 વત્તા કેટલા કરવાના 1 તો જવાબ કેટલો આવે 9000 કેટલો આવે ભાઈ 9000 ક્લિયર થઈ ગયું અહીંયા પેટર્ન દેખાય છે ભાઈ એક અંકની સંખ્યા શોધવી હોય બરાબર છે જો હવે આપણે પેટર્ન પકડીએ બરાબર છે કે પેટર્ન પકડીએ બરાબર છે કે પેટર્ન પકડીએ એટલે કે શું આવે અહીંયા કે કુલ સંખ્યા એક અંકની કુલ સંખ્યા એટલે એક નવડું શું આવે ભાઈ એક અંકની સંખ્યા એટલે શું આવે એક નવડું બરાબર છે ચલો 2 અંકની એટલે કે 9 પાછળ 1 મીંડું 3 અંકની એટલે કે 9 પાછળ 2 મીંડા 4 અંકની એટલે કે 9 પાછળ 4 મીંડા આઈ ગયું આ બધું કરવા જવાનું ખરું આ પરીક્ષામાં આ બધો ધંધો કરાય પણ આ આપણને આવડવું જોઈએ હા કે આ આપણને આવડવું જોઈએ કે આ કઈથી આવે છે બરાબર છે ચલો હવે હું તમને એમ કહું કે ભાઈ 12 અંકની કુલ સંખ્યા તો શું આવે ખબર છે 9 પછી કેટલી વખત મીંડા આવે ખબર છે 11 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 બરાબર છે તો ક્લિયર થઈ ગયું આ કેટલા અંકની થઈ ગઈ 12 અંકની કુલ સંખ્યાઓ થઈ ગઈ બરાબર છે જો મગજમાં બેસાય છે જો અહીંયા 5 અંકની એટલે જો 1 2 3 4 ને 5 સમજાઈ ગયું 8 અંકની પૂછે ચલો 8 અંકની અહીંયા પૂછે 8 અંકની કુલ સંખ્યાઓ કેટલી તો 9 લખવાના પછી મીંડા કેટલા આવશે પાછળ 7 કેટલા આવે 7 તો 1 2 3 4 5 6 અને 7 આ 9 અંકની સંખ્યા થઈ ગઈ મગજમાં બેસાય છે જો આંકડાની રમત લે તમારા મગજમાં બેસી ગઈ અહીંયા પેલા શું આવી જાય છે આંકડાની રમત અહીંયા તમારા મગજમાં બેસે છે ભાઈ આંકડાની રમતો હવે ક્લિયર થઈ ગઈ હા શું શું થાય છે ખબર પડે છે હા ક્લિયર થઈ ગયું ચલો નાની સંખ્યા આવડી ગઈ હશે મોટી સંખ્યા આવડી ગઈ હશે અને કુલ સંખ્યા શોધવાની પણ તમને આવડી ગઈ હશે બરાબર છે હા ક્લિયર થઈ ગયું ચલો હવે આપણે અહીંયા તફાવત પણ આપણે અહીંયા શોધી કાઢ્યો બરાબર છે કે જો અહીંયા તફાવત પણ શોધ્યો છે એને આપણે નેક્સ્ટ સ્લાઇડ પર લઈએ બરાબર છે કે ચલો હવે આપણે શેના પર આવી ગયા તફાવત પર આવી ગયા કે બે સંખ્યા વચ્ચેનો તફાવત કે એક અંકની જો અહીંયા કે આ ત્રીજું અને બીજું એટલે સૌથી મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત એટલે કે 9 માંથી 1 બાદ કરો તો કેટલા આવે 8 કેટલા આવે ભાઈ 8 હમણાં આપણે જે બાદ કર્યું હતું ને કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય કે 9 માઇનસ 1 તો બંનેનો તફાવત કેટલો થાય ભાઈ 8 કેટલો થાય 8 ચલો બે અંકની સંખ્યાનો તફાવત કે મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત 99 માઇનસ 10 તો કેટલા આવે 889 પછી 3 અંકની મોટી સંખ્યા નાની સંખ્યા વચ્ચેનો તફાવત 3 અંકની મોટી સંખ્યા કઈ છે 999 માઇનસ કેટલા થાય 100 તો કેટલા થાય 899 કેટલા થાય ભાઈ 899 ચલો 4 અંકની મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ભાઈ 4 અંકની મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત 8999 ક્લિયર થઈ ગયું ભાઈ બધાને તો ચલો હવે અહીંયાથી તમને પૂછાય બરાબર છે કે ભાઈ 5 અંકની શું પૂછાય 5 અંકની મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત તો શું કરવાનું ખબર છે 1 વખત 8 અને 4 વખત 9 શું આવે ભાઈ 4 વખત 9 તો 5 અંકની સંખ્યા બની ગઈ જો અહીંયા છે 4 વખત 9 ના બરાબર છે ચલો 6 અંકની પૂછ્યું હોય શું કરવાનું 6 અંકની પૂછ્યું હોય તો શું કરવાનું 1 8 અને 5 વખત 9 1 2 3 4 અને 5 આ કેવી થઈ ગઈ 6 અંકની મોટી સંખ્યા નાની સંખ્યા વચ્ચેનો તફાવત ચલો 7 અંકની સૌથી મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત તો 8 અને 6 વખત 9 1 2 3 4 5 અને 6 ક્લિયર થઈ ગયું હવે આવડશે કોઈ પણ સંખ્યાનો કોઈ પણ અંકની સંખ્યાનો તફાવત શોધવાનો હું તમને એમ કહું કે 12 અંકની સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય તો 8 અને 9 કેટલી વખત આવે 11 વખત કેટલી વખત આવે 11 વખત ક્લિયર મગજમાં બેસી ગયું ચલો હવે આગળ તો ચલો હવે આપણે કુલ આંકડાઓ પર જઈએ શેના પર જઈએ ભાઈ કુલ આંકડાઓ પર જઈએ બરાબર છે ચલો અહીંયા કુલ સંખ્યાઓ તો આપણને મળી જ ગઈ છે બરાબર છે કુલ સંખ્યાઓ કઈ રીતના શોધવાની આપણને ખબર પડી ગઈ બરાબર છે કે કુલ સંખ્યાઓ કઈ રીતના શોધવાની જોજો અહીંયાથી દાખલો ફટાફટ ગણવા માટે બધું યાદ રાખવાનું છે બરાબર છે કે કુલ અંકની સંખ્યા શોધવાની હોય એટલે આપણે શું કરતા હતા ભાઈ એક અંકની કુલ સંખ્યા એટલે 9 બે અંકની એટલે કે 9 અને પાછળ મીંડું 3 અંકની એટલે કે 9 પાછળ કેટલા મીંડા
2 મીંડા. 4 અંકની એટલે કે 1 પાછળ કેટલા મીંડા? 3 મીંડા. પછી 5 અંકની એટલે કે 9 પાછળ કેટલા મીંડા? 4 મીંડા. ચલો 5 અંકની 6 અંકની એટલે કે 9 અને પાછળ કેટલા મીંડા? 5 મીંડા. ક્લિયર થઈ ગયું? તો હવે 1 અંકની કુલ સંખ્યા, એક અંકડામાં કુલ સંખ્યા કેટલી આવે ભાઈ? 1 જ આવે. તો 9 એકા 9, તો આપણને 9 મળે. ચલો 2 અંકની કુલ સંખ્યા, તો ગુણ્યા કેટલા કરવાના? 2 અંકની એટલે કે એક આંકડામાં કેટલા અંક આવેલા? 2, એટલે 9 દુ 18, કેટલા થાય? 180. ચલો 3 અંકની કુલ સંખ્યામાં, 3 અંકની સંખ્યામાં આંકડા કેટલા આવેલા? 3 આવે. કેટલા આવે? 3. તો 3 9 કેટલા થાય? 27 ને પાછળ 2 મીંડા. ચલો 4 આંકડાની સંખ્યામાં, 4 આંકડાની સંખ્યા એટલે આંકડા કેટલા આવે ભાઈ? 4. કેટલા આવે? 4. તો લખો 4. તો 4 9 36, કેટલા થાય ભાઈ? 36. અને કેટલા? 3 મીંડા આવી ગયા. ચલો 5 અંકની સંખ્યા, આંકડા કેટલા આવે ભાઈ? 5 અંકની સંખ્યામાં 5. કેટલા આવે? 5. તો 5 9 45, તો લખો 45 ને મીંડા કેટલા છે? 4. તો 1 2 3 4 અને 5. ચલો અહીંયા 6 અંકની પૂછે. 6 અંકની જે 6 9 ને 6 9 કેટલા થયેલા? 6 9 56. કેટલા થાય ભાઈ? 54. તો 54 અને પાછળ કેટલા આવશે? મીંડા કેટલા ભાઈ? તો કે 5. 1 2 3 4 અને 5. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? કોઈ પણ અંકની સંખ્યા પૂછે કે કુલ કેટલા આંકડા આવશે, બરાબર છે? કે 2 અંકની સંખ્યામાં કુલ કેટલા આંકડા આવે? 180. 3 અંકની સંખ્યામાં કુલ કેટલા આંકડા આવે? 27. 4 અંકની સંખ્યામાં કુલ કેટલા આંકડા આવે? તો કે 3600. જો 4 અંકની પૂછી છે, બરાબર છે? ચલો અહીંયા કે 5 અંકની સંખ્યામાં કુલ કેટલા આંકડા આવે એ આપણને મળી ગયું, બરાબર છે? ચલો હવે અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછું, બરાબર છે? કે 10 અંકની સંખ્યામાં, જોજો 10 અંકની સંખ્યામાં કેટલા આંકડા આવે? શું આવે? 10 અંકની સંખ્યામાં કુલ કેટલા આંકડા આવે? તો જો આપણે શું કરતા હતા, બરાબર છે? 10 અંકની પૂછી છે એટલે કે 9 આવે અને પાછળ મીંડા કેટલા આવે? 9. 1 2 3 4 5 6 7 8 અને 9 ગુણ્યા 10 અંકની સંખ્યામાં, એટલે સંખ્યા કેટલી થાય? 10. કેટલી થાય ભાઈ? 10. તો આયા 10. તો 90 અને આ કેટલા મીંડા? 9. એટલે 1 2 3 4 5 6 7 8 અને 9. ક્લિયર થઈ ગયું? આટલી સંખ્યાઓ આવે, બરાબર છે? વિચાર કરો. અને આમાં જો પેપર સેટર ગજબનો પૂછાઈ જાય અને જો તમને એમ કહી દે કે 99 અંકની સંખ્યામાં કુલ કેટલા આંકડા આવે? હવે ગણો. ભૂકા નીકળી જાય કે ના નીકળી જાય? બરાબર છે? નીકળી જાય, બરાબર છે? એટલા માટે જ ગણવાનું છે, બરાબર છે? ક્લિયર થાય છે? કોઈ પણ સંખ્યા પૂછી લે. જો આપણે અહીંયાથી 0 થી હીરો જવાનું છે, બરાબર છે? ગણિતનો સંપૂર્ણ ખેલ ખતમ કરવાનો છે કે તમે કોલેજમાં જતા રહો, કોમ્પિટિટિવ એક્ઝામમાં જતા રહો કે કોઈ પણ ધોરણની પરીક્ષા આપો, કોઈ પણ સંખ્યા પૂછે આપણને આવડવી જોઈએ. કેમ? અહીંયા જો મેથડ ક્લિયર હશે તો તમે કોઈ પણ સંખ્યા આરામથી ગણી શકશો, બરાબર છે? ક્લિયર થઈ ગયું બધાને? મગજમાં જતું રહ્યું? તો ચલો હવે અહીંયા તમને નાની સંખ્યા ખબર પડી ગઈ હશે, મોટી સંખ્યા શોધતા આવડી ગયું હશે, કુલ સંખ્યાઓ શોધતા આવડી ગયું હશે, મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત શોધતા આવડી ગયો હશે, કુલ આંકડાઓ શોધતા પણ આવડી ગયું હશે, બરાબર છે? ક્લિયર થાય છે? તો ચલો આપણે પાછા આપણા મેન કોષ્ટક પર આવી જાય. ચલો આ મેન કોષ્ટકમાં તમને હવે સમજાઈ ગયું હશે. ચલો નાની સંખ્યા શોધતા આવડી ગયું? કે હા. નાની સંખ્યામાં શું યાદ રાખવાનું ભાઈ? કે જો નાની સંખ્યામાં આપણે શું યાદ રાખતા હતા? કે નાની સંખ્યામાં શું યાદ રાખવાનું? કે 1. જો નાની સંખ્યામાં આપણે શું યાદ રાખવાનું છે, બરાબર છે? કે નાની સંખ્યામાં 1 અને પાછળ જો 1 અંકની સૌથી નાની સંખ્યા 1, 2 અંકની એટલે 1 અને પાછળ 1 મીંડું, 3 અંકની સંખ્યામાં 1 પાછળ 2 મીંડા એટલે 3 અંક થઈ ગયા, 4 અંકમાં 1 પાછળ 3 મીંડા, 5 અંકમાં તો 1 પાછળ કેટલા મીંડા? 4 મીંડા, બરાબર છે? ચલો મોટી સંખ્યામાં શું આવ્યું ભાઈ? મોટી સંખ્યા. કે મોટી સંખ્યામાં શું હશે? 1 અંકની મોટી સંખ્યા એટલે 1 વખત નવડો, 2 અંકની મોટી સંખ્યા એટલે 2 વખત નવડા, 3 અંકની મોટી સંખ્યા એટલે 3 વખત નવડા, 4 અંકની એટલે 4 વખત નવડા, 5 અંકની એટલે 5 વખત નવડા, બરાબર છે? અને કુલ સંખ્યા શોધવાની થાય. કુલ સંખ્યા શું ભાઈ? કુલ સંખ્યા શોધવાની થાય. તો કુલ સંખ્યા શોધવા માટે આપણે શું કરતા હતા ભાઈ? કે કુલ સંખ્યા શોધવા માટે આપણે શું કરતા હતા? તો કે 1 અંકની કુલ સંખ્યા શોધવી હોય તો શું કરતા હતા? 9 જ આવે. 2 અંકની એટલે કે 9 પાછળ 1 મીંડું, 3 અંકની એટલે કે 9 પાછળ કેટલા મીંડા? 2 મીંડા, 4 અંકની એટલે કે 9 પાછળ 3 મીંડા, 5 અંકની એટલે 9 પાછળ કેટલા મીંડા? 4 મીંડા. ક્લિયર થઈ ગયું? તફાવત શોધતા પણ આવડી ગયો, બરાબર છે? તફાવતમાં બાદબાકી કે મોટી સંખ્યા નાની છે કે 9 - 1 એટલે કે 8. શું આવે ભાઈ? 9 - 1 એટલે કે 8. તો જો આ 9 માઇનસ આ 9 આ -1 એટલે કે 8, બરાબર છે? 99 - 10 એટલે કે કેટલા થાય? 89. હવે કે 1 અંકની મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત એટલે કે 1 વખત 8, 2 અંકની મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત 8 પાછળ 9, 3 અંકની મોટી સંખ્યા નાની સંખ્યા એટલે 8 પાછળ 2 વખત નવડા, 4 અંકની તો શું આવે? 1 વખત 8 અને 3 વખત નવડા, 5 અંકની એટલે કે
મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત 8 અને પાછળ 4 મીંડા, બરાબર છે. કુલ અંકની શોધવાની સંખ્યા હોય તો કુલ આંકડાઓ શોધવાની, બરાબર છે. કે કુલ સંખ્યા કેટલી મળી અહીંયા 9, તો આ લખી 9, બરાબર છે. અને ગુણ્યા કેટલા કર્યા 1, એક અંકની સંખ્યામાં કેટલા અંક આવે 1 જ આવે. પછી બે આંકડાની કુલ સંખ્યા કેટલી મળી 90, તો અહીંયા લખ્યા 90, અને બે અંકની સંખ્યામાં કુલ આંકડા કેટલા આવે તો કે 2, એટલે ગુણ્યા 2. ત્રણ આંકડાની સંખ્યા કેટલી મળી 900, તો 900 ગુણ્યા કેટલા કર્યા 3 અંકની સંખ્યામાં કેટલા આંકડા આવે 3, બરાબર છે. પછી 4 અંકની સંખ્યા એટલે કે 9000, તો અહીંયા લખ્યા 9000, અને કેટલા આંકડા આવે 4 અંકમાં 4. પછી અહીંયા 5 આંકડા, તો 5 અંક ગુણ્યા 5, બરાબર છે. ક્લિયર થઈ ગયું બધાને? હા, સમજાય છે. હવે આગળનું શોધવાનું તો તમને બધાને આવડશે. તો ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ, બરાબર છે. કે ચલો અહીંયાથી થોડાક પ્રશ્નો આપેલા છે, બરાબર છે. આ પ્રશ્નો કે 20 અંકની સૌથી મોટી સંખ્યા જાણી શકો તમે? 20 અંકની સૌથી મોટી સંખ્યા જાણી શકો? કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર છે. કે 20 અંકની, જો અહીંયા આપણે નંબર આપી દઈએ, આ A, આ B, આ C અને આ D. આ બધાના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. જો આગળની થિયરી તમને બધાને ખબર પડી હશે તો આના જવાબ તમે એકદમ ઇઝી રીતે આપી શકશો, બરાબર છે. તો આ બધાના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે કે એમાં શું જવાબ આવે, બીમાં શું આવે, સીમાં શું આવે અને ડીમાં શું આવે. થિયરી પણ લખવાની છે અને જોડે જોડે જવાબ પણ લખવાના છે, બરાબર છે. ચલો હવે આ જ પેટર્નના આપણી પરીક્ષામાં અને આપણને કેવા કેવા પ્રશ્નો પૂછાય એની આપણે વાત કરીએ, બરાબર છે. કે જો અહીંયા કે 5 આંકડાની નાનામાં નાની સંખ્યા લખવા કેટલા શૂન્યની જરૂર પડે? ચલો 5 અંકની કીધું છે તો આપણી થિયરી આપણને ખબર છે કે 5 આંકડા કીધા છે, બરાબર છે. તો લખો પહેલા 1, અને કેટલા આંકડા કીધા છે 5, તો 5 આંકડા થવા જોઈએ. તો પાછળ મીંડા કેટલા આવશે 5, પછી 5 આગળની સંખ્યા કઈ થાય 4, તો 4 વખત મીંડા આવશે 1, 2, 3 અને 4. શું આવ્યા ભાઈ? તો આ 5 આંકડાની નાની સંખ્યા બની ગઈ, બરાબર છે. 5 અંકની નાનામાં નાની સંખ્યા લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? તો ભાઈ કેટલા શૂન્યની જરૂર પડે છે અહીંયા આપણને? તો કે 1, 2, 3 અને 4. તો આપણો જવાબ અહીંયા શું થશે? તો કે જવાબ કેટલો થાય? 4 શૂન્યની જરૂર પડે. અને આ તમે એકદમ ડાયરેક્ટ પણ જવાબ આપી શકો. 5 આંકડાની સંખ્યા લખવાની તો 1 પાછળ કેટલા મીંડા આવે 4, તો ડાયરેક્ટ અહીંયા તમે 4 પણ જવાબ લખી શકો છો, બરાબર છે. ચલો હવે આગળ કે 24 અંકની નાનામાં નાની સંખ્યા લખવા માટે કુલ કેટલા શૂન્યની જરૂર પડે? તો આપણે શું કરતા હતા ભાઈ? 24 અંકની સૌથી નાની સંખ્યા લખવી હોય તો 1 પાછળ કેટલા મીંડા આવશે? 23 શૂન્ય આવે. કેટલા આવે ભાઈ? 23 શૂન્ય. તો આપણો જવાબ શું થાય અહીંયા? તો કે જવાબ શું થશે? 23. જવાબ શું થશે ભાઈ? 23. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે, બરાબર છે. ચલો હવે આગળ જઈએ કે 77 અંકની નાનામાં નાની સંખ્યા લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? ભાઈ 77 માંથી 1 બાદ કરી લો એટલે કેટલા આવે? 76. તો જવાબ આપણો શું થાય? 76 શૂન્યની જરૂર પડે. આવડ્યા કે ના આવડેલા? હવે આ સંખ્યા તમે લખવા જાઓ, તમે લાંબા થઈ જાઓ કે ના થઈ જાઓ, પણ આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર છે. તો હવે તમારે કોમેન્ટમાં એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. અહીંયા આપણે જે લખીએ છીએ, બરાબર છે, કે આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે, બરાબર છે. કે 98 વખત કે 77 ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? 98 અંકની નાનામાં નાની સંખ્યા લખવા માટે કુલ કેટલા શૂન્યની જરૂર પડે? અહીંયા કેટલા શૂન્યની જરૂર પડે લખવાનું છે. કે શૂન્યની જરૂર પડે એ તમારે જવાબ કોમેન્ટમાં લખવાનો છે. આવડશે એટલે આવે, બરાબર છે. 98 છે એટલે કે તમને આવડવું જોઈએ, બરાબર છે. ચલો આગળ કે 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા લખવા માટે કુલ કેટલા 9ની જરૂર પડે? 5 આંકડાની સંખ્યામાં કેટલા 9ની જરૂર પડે? ચલો આપણે એક પહેલો લખીએ, બરાબર છે. 5 આંકડાની મોટી સંખ્યા એટલે 1, 2, 3, 4 અને 5. તો કેટલી વખત 9ની જરૂર પડે? 5 વખત. તો 9ની જરૂર કેટલી વખત પડે ભાઈ? 5 વખત. તો આપણો જવાબ શું થશે અહીંયા? 5. શું થશે? 5. તો કે સાહેબ આ તો 12 આંકડાની મોટા મોટી સંખ્યા લખવા માટે કેટલા 9ની જરૂર પડે ભાઈ? તો કે 12. આવડે કે ના આવડે? એકદમ ઇઝી, બરાબર છે. ચલો આગળ કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? ચલો 5 અંકની સૌથી મોટી સંખ્યા લખીએ આપણે. 1, 2, 3, 4 અને 5. હવે આ 5 આંકડાની સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. આમાં કેટલી વખત શૂન્યની જરૂર પડી? તો કે સાહેબ એકે વખત નહીં. તો શું લખવાનું? જવાબ શું આવે? શૂન્ય. જવાબ પણ શું આવશે? શૂન્ય. કે 5 અંકની સૌથી મોટી સંખ્યા લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? તો શૂન્ય જ. એકે સંખ્યાની જરૂર પડતી નથી. અને કેટલા 9ની જરૂર પડે? તો 5 વખત 9ની જરૂર પડે, બરાબર છે. ચલો આગળ કે 16 અંકની મોટામાં મોટી સંખ્યા લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? મોટામાં મોટી સંખ્યા લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે ભાઈ? 0 શૂન્યની જરૂર પડે. કેટલાની? શૂન્યની જરૂર પડે. અને કેટલી વખત 9ની જરૂર પડે? તો કે 16 વખત 9ની જરૂર પડે, બરાબર છે. ક્લિયર થાય છે બધાને અહીંયા? હા, ક્લિયર થાય છે ને? જો આગળનો કોઠો તમે વ્યવસ્થિત શીખ્યા હોય તો આ બધા જવાબો તમે ફટાફટ આપી શકો, બરાબર છે. ક્લિયર થઈ ગયું બધાને? હા, સમજાય છે? ચલો આગળ જઈએ કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? ભાઈ મોટામાં મોટી સંખ્યા લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? 0. અને કેટલા 9ની જરૂર પડે? 5 છે એટલે કેટલી વખત
તો કે 5 વખત 9ની જરૂર પડશે. બરાબર છે. ચલો આગળ હવે 3 અંકની મોટામાં મોટી અને 4 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત. ચલો 3 અંકની સૌથી મોટી સંખ્યા. ચલો 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય ભાઈ? ચલો આપણે લખીએ 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 3 વખત 9 1 2 અને 3. પછી આગળ શું આવ્યું? 4 અંકની નાનામાં નાની સંખ્યા. 4 અંકની નાનામાં નાની સંખ્યા લખો તો 1 2 3 અને 4. આ 4 અંકની નાનામાં નાની સંખ્યા થઈ. ભાઈ નાનામાં નાની ને મોટા મોટી હવે તમને આવડવી જોઈએ. બરાબર છે. તફાવત છે એટલે શું કરીશું આપણે? તફાવત છે એટલે કે શું કરીશું? આ બંનેની બાદબાકી કરીશું. શું કરીશું ભાઈ? બાદબાકી કરીશું. બાદબાકી તો 0 માં 9 જાય ના જાય. જો સરવાળો બાદબાકી નથી આવડતું આપણે કંઈ જ લેવાનું નથી. બરાબર છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં સરવાળા અને બાદબાકીનો જ વિડીયો લઈએ છીએ. બરાબર છે. ચલો અહીંયા નથી આવતું. 1 ઉપર કેટલા આવશે? 0. અહીંયા 9 9 અને અહીંયા 10. 10 માંથી 9 જાય કેટલા વધે ભાઈ? 1. 9 માં 9 જાય તો 0. 9 માં 9 જાય તો 0. જો અહીંયા પેટર્ન પકડવાની છે. બરાબર છે. આવા સવાલોમાં પેટર્ન પકડવાની છે. બરાબર છે. ચલો અહીંયા જોજો. હા, એક વસ્તુ અહીંયા પેટર્ન કઈ રીતના પકડવાની છે જો આ દાખલામાં. બરાબર છે. અહીંયા શું પૂછ્યું છે આપણે હાઇલાઇટ કરતા જઈએ. બરાબર છે કે જો અહીંયા શું પૂછ્યું? 3 અંકની સૌથી મોટી સંખ્યા. શું પૂછ્યું છે? 3 અંકની મોટી સંખ્યા. જોજો હા, 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 આંકડાની નાની સંખ્યા. બરાબર છે કે શું કીધું છે? 4 અંકની નાની સંખ્યા અને 3 અંકની મોટી સંખ્યા. બરાબર છે. તો અહીંયા આપણને ખબર પડે. બરાબર છે. ચલો નેક્સ્ટ દાખલામાં આપણે કોમન સેન્સ વાપરીએ. બરાબર છે કે 5 આંકડાની મોટી સંખ્યા તો 5 વખત 9 1 2 3 4 અને 5. અને 6 આંકડાની સૌથી મોટી સંખ્યા તો 1 2 3 4 અને 5. કોમન સેન્સ આવે. આના પછી આ સંખ્યા આવે. કેટલી સંખ્યાનો તફાવત આવે? 1. બસ આ જ જોવાનું હતું. બરાબર છે કે આટલું જ કરવાનું. બરાબર છે કે અંકની મોટી સંખ્યા અને 6 અંકની નાની સંખ્યાનો તફાવત પૂછે કે પહેલી મોટી સંખ્યા નાની અંકનો તફાવત પૂછે કેટલો આવે? 1 જ આવે. ચલો અહીંયા કહી શકો જવાબ તમે કે 10 અંકની મોટી સંખ્યા અને 11 અંકની નાની સંખ્યા તફાવત કેટલો આવે? 1 જ આવે. બરાબર છે. અને અહીંયા મારા જેવો પેપર સેટર ઘૂસી જાય. બરાબર છે તો તમારી હાલત અહીંયા ખરાબ કરી નાખે. કેમ કહું છું? જોજો આપણે અહીંયા સંખ્યા બદલીએ છીએ. બરાબર છે. સંખ્યા બદલીએ છીએ. અહીંયા જોજો હા, 100 અંકની મોટી સંખ્યા, મોટામાં મોટી સંખ્યા અને 11 અંકની આ 110. બરાબર. 100 અંકની સૌથી મોટી સંખ્યા. જોજો હા, અહીંયા આપણે બારો જો અહીંયા લખીએ. બરાબર છે કે 100 અંકની મોટી સંખ્યા અને 101 અંકની નાની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો 100 પછી કઈ આવેલા? હા, 100 પછી કઈ આવે? 101. તો આનો તફાવત કેટલો થાય? 1 જ થાય. આ કહેવા માંગુ છું. બરાબર છે. હજી પેપર સેટરનું મગજ જતું રહે. બરાબર છે. તો પેપર સેટર કદાચ આવું પણ કરી દે. બરાબર છે કે 1111 અંકની મોટી સંખ્યા અને પછી 1112 અંકની નાની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો 1 જ થાય. આટલું યાદ રાખવાનું છે. આ અહીંયા એ પ્રશ્ન પૂછવા માંગે છે. બરાબર છે. ચલો આગળ હવે જો અહીંયા પહેલા શું હતું? નાની સંખ્યા આગળ હતી, મોટી સંખ્યા પાછળ હતી. જો દેખાય છે નાની સંખ્યા આગળ હતી, મોટી સંખ્યા પાછળ હતી. જો દેખાય છે નાની સંખ્યા આગળ છે, મોટી સંખ્યા પાછળ છે. અને હવે શું આવે છે? કે મોટી સંખ્યા આગળ છે, નાની સંખ્યા પાછળ છે. કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા. ચલો 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999. 1 અંકની નાનામાં નાની સંખ્યા એટલે કે 1 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા. બરાબર છે. 1 અંકની 9ની સૌથી નાનામાં 2 અંકની નાનામાં નાની સંખ્યા પૂછે તો 2 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થાય? 10. તો આની બાદબાકી કરો. અહીંયા 9, અહીંયા કેટલા થશે? હા, અહીંયા 1 અંકની 2 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 9. પછી અહીંયા કેટલા? 9 માંથી 1 જાય કેટલા વધેલા? 9 માંથી 1 જાય કેટલા વધે? 8. અને આગળ કેટલા આવે? 9. કેટલા આવે ભાઈ? 9. બંને વચ્ચેનો તફાવત પૂછ્યો છે. 3 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા આવી ગઈ અને 2 અંકની નાનામાં નાની સંખ્યા. 2 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? 9 8 9. બરાબર છે. ચલો આગળ 2 અંકની મોટામાં મોટી સંખ્યા. ચલો 2 અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી થાય? 99. અને 1 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થાય? 1. તો આ બંનેનો તફાવત કેટલો થાય? 9 8. ચલો આગળ 4 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે લખો 1 2 3 અને 4. અને 3 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 1 2 અને 3. તો 9 9 8 અને 9. ક્લિયર થશે? હે, કોમન સેન્સ નથી છે? બરાબર છે. ચલો 4 અંકની મોટામાં મોટી અને તેટલા જ અંકની નાનામાં નાની સંખ્યા. જોજો હા, અહીંયા તમારે ગણતરી કરવી પડી. આ સંખ્યાઓમાં તમારે ગણતરી કરવી પડે છે. બરાબર છે. આ સંખ્યાઓમાં ગણતરી કરવી પડે છે. પણ હવે આપણે શીખીશું એમાં તમારે સહેજ પણ ગણતરી કરવાની જરૂર પડશે નહીં. ચલો 4 અંકની મોટામાં મોટી સંખ્યા. ચલો 4 અંકની સંખ્યા એટલે કે 9999 અને તેટલા જ અંક એટલે 4 અંકની નાનામાં નાની સંખ્યા.
તો આ તો આપણે શીખી ગયા છીએ, બરાબર છે. 9 9 9 અને 8 શીખેલા, યાદ કરો. હવે 5 અંકની તમને કીધું એટલે 5 અંકની સૌથી મોટી સંખ્યા અને 5 અંકની સૌથી નાની સંખ્યા કોષ્ટક યાદ કરો. તો તમે શું કરતા હતા? 5 અંક હોય એટલે કે 1 વખત 8 અને 4 વખત શું આવે? 9. ચલો આગળ. 6 અંકની સૌથી મોટી સંખ્યા અને તેટલા જ અંકની સૌથી નાની. જો 6 પૂછી છે એટલે એક વખત 8 લખી દો, 6 પહેલા કઈ સંખ્યા આવે? 5, તો એટલી વખત 9 લખી દો. આવી ગયો ડાયરેક્ટ જવાબ. આ ડાયરેક્ટ તમારો જવાબ, બરાબર છે. ચલો 7 અંકની મોટામાં મોટી અને તેટલા જ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત લખવા માટે કેટલા 9ની જરૂર પડે? જોજો પ્રશ્નમાં ટ્વિસ્ટ. ચલો 7 અંકની સૌથી મોટામાં મોટી અને તેટલા જ અંકની સૌથી નાનામાં નાની સંખ્યાનો તફાવત પહેલા આપણે શોધીએ, બરાબર છે. કે તફાવત શોધીએ. 7 અંકની સૌથી મોટી સંખ્યા નાની સંખ્યા એટલે કે 1 વખત 8 લખો. 7 છે એટલે કેટલી વખત 9 આવશે? 6 વખત. 1 2 3 4 5 3 ને 3 6. કેટલી વખત 9 આવે ભાઈ? 6 વખત. કેટલી વખત? તો આનો જવાબ શું થશે? આ દાખલાનો જવાબ શું થશે? 6. શું થશે ભાઈ? 6. ચલો આગળ. કે 10 અંકની સૌથી મોટી તેટલા જ અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત લખવા માટે કેટલા 9ની જરૂર પડે? 10 માંથી 1 બાદ કરો. 9 કેટલી વખત જરૂર પડશે? 9 વખત, બરાબર છે. કેમ કે આપણે આ રીતે લખીએ 8 પછી 10 ની પાછળ 10 ની પહેલા કઈ સંખ્યા આવે? 9. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 કેટલી વખત જરૂર પડશે? 9 વખત. તો આ દાખલાનો જવાબ આવી ગયો આપણો 9. ચલો 50 અંકની મોટામાં મોટી અને તેટલા જ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત લખવા માટે કેટલા 9ની જરૂર પડે? તો કેટલા 9ની જરૂર? 50 માંથી 1 બાદ કરી દો. કેટલા 9ની જરૂર પડે? 49 9ની જરૂર પડે. ચલો હું એમ કહું અહીંયા 500 અંકની સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત લખવા માટે કેટલા 9ની જરૂર પડે? ભાઈ કેટલા 9ની જરૂર પડે? અહીંયા 500 વખત એટલે કે 499 9ની જરૂર પડે. આવડે કે ના આવડે? આવડે, બરાબર છે. ચલો જો અહીંયા તમને એ જ શીખવાડવા માંગુ છું કે સંખ્યા કોઈ પણ જાતની બદલાઈ જાય. એક વખત તમે થિયરી મગજમાં બેસાડી દીધી હશે તો કોઈ પણ દાખલા હશે, કોઈ પણ સંખ્યા બદલે. ગણિતમાં જોજો સંખ્યા જ બદલાશે, બાકી કશું બદલાશે નહીં, બરાબર છે. ચલો હવે આપણે આગળ જઈએ, બરાબર છે. કે એક અંકની કુલ કેટલી સંખ્યાઓ મળે? એક અંકની ભાઈ કુલ કેટલી સંખ્યાઓ મળે? તો આપણે પહેલા શીખ્યા, બરાબર, કુલ સંખ્યાઓ શોધવા માટે કે એક અંકની એટલે 9 કેટલી વખત આવશે? એક જ વખત આવશે. ચલો 3 અંકની કુલ કેટલી સંખ્યાઓ મળે? જોજો હા, કુલ સંખ્યાઓ પૂછી છે તો અહીંયા 9 ગુણ્યા કેટલા કરતા હતા આપણે? 1. કુલ સંખ્યાઓ આ કેટલી છે ભાઈ? કુલ સંખ્યા એટલે કુલ આંકડા કેટલા મળે? 9 અને ગુણ્યા 1 એટલે આપણે 9 લખતા હતા, બરાબર છે. ચલો અહીંયા કે 3 અંકની કુલ કેટલી સંખ્યાઓ મળે? ભાઈ 3 અંકની પહેલી તો કુલ સંખ્યાઓ શોધો. જોજો અહીંયા કુલ કેટલી સંખ્યાઓ મળે? કુલ સંખ્યાઓ કોષ્ટક યાદ કરો, બરાબર છે. પહેલી તો કુલ સંખ્યાઓ કેટલી મળે આપણને, બરાબર છે. ચલો અહીંયા 3 અંકની કુલ સંખ્યાઓ કેટલી મળશે? પહેલા તો આંકડા શોધીએ, બરાબર છે. કેટલા છે? બરાબર છે. તો જો અહીંયા કે પહેલા તો 3 અંકની કુલ સંખ્યા, બરાબર છે. એટલે કે જો 9 પછી મીંડા, બરાબર છે. 3 અંકની કુલ સંખ્યા એટલે કે 3 પછી કુલ કેટલી? 3માં કુલ કેટલા આવે? તો કે 3 એટલે કેટલા મળે? અહીંયા 27, બરાબર છે. ક્લિયર થાય? 9 3 9 અને 27. ચલો 4 અંકની કુલ સંખ્યા એટલે 4 એટલે કે શું લખવાનું? એક નવડો લખવાનો. પછી 4 છે એટલે બીજા કેટલા મીંડા કરવાના? 1 2 ને 3 ગુણ્યા 4 અંકની એટલે ગુણ્યા કેટલા આવશે? 4 4 9 અને 36 અને આ 3 મીંડા છે તો 3 મીંડા લગાવી દો. આ આપણો જવાબ. આવડે કે ના આવડે? હે, ક્લિયર થાય છે? ચલો હવે બરાબર છે કે હવે થોડુંક એક થાય છે. એક અંકની કુલ સંખ્યા લખવા માટે કેટલા આંકડાની જરૂર પડે? શું ભાઈ? કેટલા આંકડાની જરૂર પડે? તો અહીંયા જો એક અંકની સંખ્યા, સોરી હા, આ બધા દાખલામાં આપણે થોડીક ભૂલ થઈ, બરાબર છે. અહીંયા કે જો આ દાખલામાં આપણે શું એક અંકની કુલ સંખ્યા મળે, બરાબર છે. જોજો હા, અહીંયા એક અંકની સંખ્યા કુલ કેટલી હોય? 9 જ હોય. પછી આમાં કુલ સંખ્યા કેટલી થાય? તો કે 900 થાય. આ બધું ખોટું છે. હા, પછી અહીંયા જોજો અહીંયા સંખ્યા પૂછી છે, કુલ કે સંખ્યા કેટલી મળે? 900, બરાબર છે. 9000, બરાબર છે. ચલો હવે અહીંયા બરાબર છે કે જે આપણે પેટર્ન શીખવાની છે અહીંયા શીખવાની છે, બરાબર છે. જોજો અહીંયા સંખ્યાઓ લખવા માટે કેટલા આંકડાની જરૂર પડે? ચલો પહેલા એક અંકની સંખ્યા લખવા માટે એટલે એક અંકની સંખ્યા લખવા માટે એટલે કે કેટલું આવે? 9. આ આપણે કોષ્ટક પરથી લખીએ છીએ. હા, અને આંકડાની જરૂર પડે તો એક અંકની સંખ્યામાં કુલ કેટલા આંકડા હોય? ભાઈ 1. જોજો અહીંયા આપણે શું લખીએ છીએ? સંખ્યા. શું લખીએ છીએ? સંખ્યા. અને અહીંયા શું આવશે? આંકડા. શું આવશે ભાઈ? આંકડા. ચલો એક અંકની સંખ્યામાં કેટલા આંકડા હોય? 1. 9 એકા 9. તો આપણો જવાબ શું થાય? અહીંયા 9. ચલો અહીંયા 2 અંકની કુલ સંખ્યાઓ લખવા. ચલો કુલ સંખ્યા પહેલા તો કુલ સંખ્યા શોધીએ. 2 અંકની એટલે કે 9
અને પાછળ એક મીંડું, એટલે કે 90. કુલ સંખ્યા કેટલી થશે? 90 થશે. અને કેટલા આંકડાની? ભાઈ બે આંકડાની સંખ્યામાં કેટલા આંકડા આવે? તો કે 2 આવે, એટલે 9 દૂને 18. તો જવાબ શું થશે? 180 થશે. કેટલો થશે ભાઈ? 180. ચલો 3 અંકની કુલ સંખ્યા. 3 અંકની કુલ સંખ્યા એટલે શું યાદ રાખવાનું? 9 અને પાછળ કેટલા મીંડા? 2 મીંડા. કેટલા મીંડા? 2. ટોટલ આંકડા કેટલા થવા જોઈએ? 3 થવા જોઈએ, બરાબર છે. અને 3 અંકની સંખ્યામાં કુલ આંકડા કેટલા આવે ભાઈ? 3 આવે. કેટલા આવે? 3. તો 3 9 ને 27 અને પાછળ કેટલા મીંડા છે? 2. તો આ આપણો જવાબ, બરાબર છે. ચલો આગળ. હવે આ જે છે એ થોડુંક માથાનો દુખાવો થશે, બરાબર છે. ચલો અત્યાર સુધીને બધા જ પેટર્નના તમારા મગજમાં દાખલા જતા રહ્યા છે. અમુક દાખલામાં ફાસ્ટ ગયો છું, અમુક દાખલામાં ધીરે ગયો છું. કેમ? કોષ્ટક જો તમે સારી રીતે શીખશો તો દાખલાના જવાબ ફટાફટ આપશો, બરાબર છે. ખાલી ને ખાલી તમારે સંખ્યા સમજવાની છે, બરાબર છે. ચલો અહીંયા કે 1 થી 100 સુધીની કુલ સંખ્યાઓ લખવા માટે કેટલા આંકડાની જરૂર પડે? જો અહીંયા સંખ્યા નથી પૂછી, આંકડા પૂછ્યા છે, બરાબર છે. તો ચલો હવે આપણે 1 થી 100 સુધીમાં હોય, ચલો અહીંયા 1 અંકની સંખ્યાઓ, પછી કેટલી સંખ્યા આવશે? 2 અંકની સંખ્યાઓ આવશે અને પછી 3 અંકની સંખ્યાઓ આવશે. ચલો જઈએ. 1 અંકની સંખ્યાઓ કઈ કઈ થશે? ભાઈ 1 અંકની સંખ્યાઓ એટલે કે 1 થી 9 સુધી થશે. 2 અંકની એટલે કે 10 થી લઈને 99 થશે. અને 3 અંકની કેટલી સંખ્યા? 100, બરાબર છે. ચલો મગજમાં બેસે છે. ચલો હવે આપણે અહીંયા પકડીએ, બરાબર છે, કે આ 1 અંકની કુલ સંખ્યા થાય. નાની સંખ્યામાંથી 9 માંથી એક જઈને બાદ કરીએ તો અહીંયા આપણને કુલ સંખ્યાઓ કેટલી મળે ભાઈ? તો કે 9 મળે. કેટલી મળે? 9. અહીંયા કેટલી મળે? તો કે 90 મળે. કેટલી મળે? 90. અને અહીંયા તો ખાલી 100 જ છે, તો કેટલી સંખ્યા મળે? 1. કેટલી સંખ્યા મળે ભાઈ? 1. અહીંયા કેટલી મળી? 90. આ કેવી રીતના 90 આવે છે ખબર પડી ગઈ હશે, બરાબર છે. આગળ જો તમે શીખ્યા હશો તો અહીંયા ક્લિયર થઈ ગયું હશે, બરાબર છે, કે આ 9, આ 90 અને આ 1 કઈથી લખ્યા, બરાબર છે. ક્લિયર થઈ ગયું. આ 2 અંકની કુલ સંખ્યાઓ આપણને અહીંયા કુલ સંખ્યાઓ મળે છે, બરાબર છે. ચલો હવે આંકડાની જરૂર પડે. કેટલા આંકડાની? ભાઈ અહીંયા કેટલા આંકડા હોય ભાઈ? અહીંયા ગુણ્યા ગુણ્યા અહીંયા 9 આંકડા. એક આંકડામાં કેટલો આંકડો હોય? 1 જ હોય. અહીંયા કેટલો આંકડો હોય? 2 આંકડા હોય. અને અહીંયા કેટલા હોય? 3. કેટલા હોય ભાઈ? 3. કેટલા હોય? 3. તો ચલો 9 એકા 9, 9 દૂને 18 એટલે કેટલા થઈ ગયા? 180 અને 3 એકા 3. તો હવે અહીંયા બધાનો સરવાળો કરી લો, બરાબર છે. જો હા કઈથી આયા? ક્લિયર થઈ ગયું આટલા સુધી? મગજમાં બેસે છે કે 9 દૂને 18 એટલે કે 18 ને પાછળ મીંડું 3 એકા 3. તો ચલો હવે આપણે સરવાળો કરવાનો છે. ચલો સરવાળો કરો એટલે એકમનો સરવાળો કરીએ પહેલાં, બરાબર છે. કે ચલો એકમનો સરવાળો કરીશું, બરાબર છે. એટલે કે 9 0 અને 3નો સરવાળો. 3 ને 9 કેટલા થાય? હા, 3 ને 9 કેટલા થાય? 12, 2 વધી પડી 1. 8 ને 1 9 અને 1. તો કુલ સંખ્યાઓ કેટલી થશે? કુલ કેટલા આંકડાની જરૂર પડે? 192 અંકની જરૂર પડે. કેટલા અંકની જરૂર પડે ભાઈ? 192. આ બધાનો શું કર્યો છે? સરવાળો. તો સરવાળો આપણને કેટલો મળે છે? 192. કેટલો મળે છે ભાઈ? 192. તો 1 થી 100 સુધીની કુલ સંખ્યા લખવા માટે કેટલા આંકડાની જરૂર પડશે? તો કે 192 અંકની જરૂર પડશે. કેટલા અંકની જરૂર પડે છે ભાઈ? 192 અંકની જરૂર પડશે. ચલો આગળ કે 20 થી 30 સુધીની તમામ સંખ્યાઓ લખવા માટે કેટલા અંકની જરૂર પડે? જો હા કેટલાથી? તો કે 20 થી લઈને કેટલા સુધીની? 30 સુધીની લખવાની છે, બરાબર છે. કે 20 થી 30 સુધી. તો ચલો સૌથી મોટી સંખ્યા કઈ છે આમાંથી? કેટલા સુધી જવાનું છે? 30 માઇનસ કેટલા થાય? 20. તો કેટલા થયા ભાઈ? 30 માંથી 20 જાય તો કેટલા આવે? 10. અને વત્તા કેટલા કરવાના? 1. આપણે આગળ કોષ્ટકમાં શીખ્યા છે. એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? 11. કેટલા થઈ ગયા? 11, બરાબર છે. અને કેટલા આંકડા છે અહીંયા? 2. કેટલા આંકડા દેખાય છે ભાઈ? 2. કેટલા આંકડા દેખાય છે? 2. તો ગુણ્યા કેટલા કરવા પડશે? કે 11 ગુણ્યા 2. તો 11 ગુણ્યા 2 કેટલા થશે? 22. તો આપણે કેટલા આંકડાની જરૂર પડશે? 22 અંકની જરૂર પડશે. ક્લિયર થઈ ગયું બધાને? હા, સમજાય છે? હા, ક્લિયર થઈ ગયું. ચલો હવે તો અહીંયા આપણે થોડુંક સંખ્યામાં ફેરફાર કરીએ, બરાબર છે. કે સંખ્યામાં ફેરફાર કરીએ, કે સંખ્યામાં થોડો ઘણો ફેરફાર કરીએ તો પછી તમે આગળ લખી શકો, બરાબર છે. કે ચલો સંખ્યામાં આપણે થોડો ઘણો ફેરફાર કરીએ કે 200 થી 300 સુધીની તમામ સંખ્યા લખવા માટે કેટલા આંકડાની જરૂર પડે? ચલો થોડીક આપણે દાખલામાં પેટર્ન બદલી છે, બરાબર છે. દાખલાને ગણવાનો ટ્રાય કરીએ, બરાબર છે. કે ચલો 200. ચલો મોટી સંખ્યા કઈ છે? 300. તો લખો અહીંયા 300. માઇનસ નાની સંખ્યા કઈ છે? 200. 200 એટલે કેટલા થાય? 0 0 1. કેટલા થઈ ગયા? 100. કેટલા થઈ ગયા ભાઈ? 100. અને 100 માં 1 ઉમેર દો એટલે કેટલા થઈ ગયા? 101. અને આ 101 ગુણ્યા કેટલા અંકની સંખ્યા છે ભાઈ? 3 આંકડાની. કેટલી છે? 3 આંકડાની. તો ગુણ્યા 3. 3 એકા 3 0, 3 એકા 3. તો કેટલા અંકની જરૂર પડે? 303 અંકની જરૂર પડે. કેટલા અંકની જરૂર પડે? 303 અંકની જરૂર પડે. ક્લિયર થઈ ગયું? હવે ક્લિયર થાય છે, બરાબર છે. ચલો હવે અહીંયા
કે શું ભણવાનું છે, બરાબર છે, કે જે આપણે આખું ભણ્યા એકડ એકથી શરૂઆત કરી, તમને જોડી વિડીયો જોઈને થોડીક મજા આવી ગઈ છે, બરાબર છે, કે આવું તો આપણે પહેલી વખત શીખ્યા, બરાબર છે, ક્લિયર થઈ ગયું. આંકડાની રમત એકડ એક આપણે કીધું હતું ને, એકડ એકથી શરૂઆત કરી હતી, બરાબર છે, એકડ એકથી તમે આટલા સુધી પહોંચ્યા, મજા આવી કે ના આવી, બરાબર છે, કે આપણે આ કોષ્ટક જે પેલું આપણું કોષ્ટક હતું એ કોષ્ટકની મદદથી કેટલા બધા પ્રશ્નો આપણે સોલ્યુશન કરી ચૂક્યા, બરાબર છે, કે જો આપણે આ કોષ્ટકમાં આ કોષ્ટકની મદદથી આપણે કેટલા સવાલો શીખ્યા, બરાબર છે, કે નાનામાં નાની, જો ફરીથી એક વાત યાદ કરી લે કે નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું, તો કે એક પછી જેટલા અંકની નાનામાં નાની સંખ્યા કીધી હોય એ આપણે લખી દેવાનું, બરાબર છે. જો જી ફરીથી તમને મગજમાં બેસે એટલા માટે આપણે થોડુંક એક વસ્તુ ટ્રાય કરીએ, બરાબર છે, કે અહીંયા આપણે 9 અંકની સંખ્યાઓ લખીએ, બરાબર છે, તો 9 અંકની સંખ્યાઓ લખીએ તો નાનામાં નાની સંખ્યા લખવી શું કરવાનું, 9 અંકની પૂછી છે, તો જો અહીંયા હાઇલાઇટ આપણે શું છે 9 અંકની નાનામાં નાની સંખ્યા લખવી શું કરવાનું, 1 લખવાનું અને પાછળ મીંડા કેટલા આવશે 8, 1 2 3 4 5 6 7 અને 8 મીંડા આવશે. કેટલા મીંડા આવશે 8. ચલો મોટા મોટી સંખ્યા લખવી છે કે 9 ની, તો 9 કેટલી વખત હશે 9 વખત, 1 2 3 4 5 6 7 8 અને 9. અને કુલ સંખ્યા શોધવી હોય તો શું કરવાનું, કે 9 અને પાછળ કેટલા મીંડા આવશે 8, 1 2 3 4 5 6 7 અને 8 મીંડા આવશે. ચલો તફાવત કીધું હોય શું કરવાનું, તો કે 8 અને પાછળ મીંડા કેટલા આવશે 7, 8 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર છે. ચલો કુલ આંકડા પૂછ્યા હોય તો શું કરવાનું, તો કે જે સંખ્યા છે એના ગુણ્યા કેટલા કરવાના, તો કે અહીંયા સંખ્યા ગુણ્યા એટલા આપણે કરવા પડશે, બરાબર છે. ચલો થિયરી અહીંયા તમને યાદ રહી ગઈ કે નાનામાં નાની સંખ્યા જોજો. હા, થિયરી અહીંયા છેલ્લું જ 5 મિનિટ છે, અહીંયા તમારું મગજ ખુલ્લું રાખીને બેસવાનું કે નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો એક પછી બાકીના મીંડા આવશે, બરાબર છે, કે મીંડા આવશે કે 9 આપણે હમણાં સંખ્યા ધારી હતી 9, કે 9 જો 9 ની નાનામાં નાની સંખ્યા લખવી હોય તો શું કરવાનું, એક પાછળ મીંડા કેટલી લખવાના 8 વખત. મોટા મોટી સંખ્યા લખવી હોય તો 9 કેટલી વખત આવશે 9 વખત આવશે. કુલ સંખ્યા શોધવી હોય તો 8 પાછળ કેટલા 8 પાછળ કેટલા નવડા આવશે 8 નવડા આવશે. તફાવત કીધો હોય તો 8 પાછળ 9 મીંડા આવશે. પછી કુલ આંકડા શોધવાના હોય તેટલા ગુણ્યા સંખ્યા કરવી પડશે, બરાબર છે. તો આશા રાખું છું કે અહીંયા તમને આખું ચેપ્ટર આ જે એકડ એકથી શરૂઆત કરી હતી આપણે આખું તમને ક્લિયર થઈ ગયું હશે, બરાબર છે. તો આશા રાખું છું કે તમે બધાને અહીંયા ક્લિયર થયું હશે, બરાબર છે. તો આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, બરાબર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.